અંકલેશ્વર હાઇબ્રિડ ગાંજાના રેકેટમાં પોલીસની મોટી કાર્યવાહી. સુરતથી વધુ એક આરોપી ઝડપાયો. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના જીઆઈડીસી પોલીસ મથક હેઠળ નોંધાયેલા હાઇબ્રિડ ગાંજાના વેચાણ અને હેરાફેરીના ગુનામાં પોલીસે વધુ એક સફળતા મેળવી છે. ભરૂચ એસઓજી દ્વારા ગત નવેમ્બર માસમાં ઝડપાયેલા આ કેસની તપાસમાં વધુ એક આરોપીનું નામ ખુલતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સુરતના નાનપુરા વિસ્તારમાં દરોડો પાડી આરોપીને દબોચી લીધો છે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે ગત 5મી નવેમ્બરના રોજ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલા અંબે ટ્રેડ સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્સમાં વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાં આવેલ જય મુરલીધર કોલ્ડ ડ્રિંક્સ એન્ડ સોપારીની દુકાન પાસે ઉભેલા શંકાસ્પદ શખ્સોની તલાશી લેતા પોલીસને ચોંકાવનારી સફળતા મળી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ઉચ્ચ ગુણવત્તાનો 435 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત 2 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી હતી. આ સાથે જ પોલીસે આરોપીઓ દ્વારા વપરાશમાં લેવાયેલ મોપેડ સહિત કુલ રૂપિયા 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અગાઉ આ કેસમાં મીરાનગરમાં રહેતા આકાશ શ્રીરામ યાદવ અને વિવેક ચૌહાણ સહિત અન્ય 5 સાગરીતોની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછમાં આ નશીલા પદાર્થના તાર સુરત શહેર સાથે જોડાયેલ હોવાની કડી મળી હતી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તપાસ લંબાવી હતી. પોલીસને માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી મંથન સંજીવ ચૌહાણ સુરતના નાનપુરા વિસ્તારના સુથાર મહોલ્લામાં છુપાયેલો છે, જેના પગલે પોલીસે તાત્કાલિક ટીમ બનાવી સુરત ખાતેથી મંથન ચૌહાણને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. પકડાયેલા આરોપી મંથન ચૌહાણની ધરપકડ કરી પોલીસે હવે એ દિશામાં તપાસ તેજ કરી છે કે આટલી મોટી માત્રામાં કિંમતી હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેના મુખ્ય સપ્લાયરો કોણ છે. પોલીસને આશંકા છે કે આગામી દિવસોમાં આ રેકેટમાં વધુ મોટા નામો અને નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. હાલમાં જીઆઈડીસી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર